કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અને અહીંયા ભાભી જોવો જાય છે. ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ, ગાડી વાલા આયા ઘર સે કચરા નિકાલ. કચરા નિકાલવાનું દૂધ લેવા જાઓ જાઓ જલ્દી, કચરા કચરા નિકાલો. સવારના વાગી ગયા છે 7:30 અને ગુડ મોર્નિંગ સાથે તમે લોકોને બહારનો દ્રશ્ય પણ દેખાડી દઉં. મસ્ત મજા કે કાલે આંખમાં હું રસ્તામાંથી આવતો હતો ત્યારે મચ્છર જેવું કંઈક પડ્યું અને સોજી ગઈ છે આંખ. એટલે આંખ અત્યારે આમ થોડી ઓલી લાગતી હશે તમને. કેમ છો બધા? એકદમ મજામાં? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. સાથે ગુડ મોર્નિંગ પ્રિયાંશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોર્નિંગ. હજી જો અયાંશ સૂતો છે. ડિયર વાઈફજી શું કરે છે? ચાલો જાણી લઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવો છો? આ બટેકા પૌવા. બટેકા પૌવા આટલી વાર લાગે? અરે આ સાઈ ગયો અને એવું છે? પોતા મારતી કેમ? સાઈ સીધી પૌવા બટેકા ન બનાવવાનું. Okay, my dear wifey, you are so intelligent and smartness girl in my life. થેન્ક યુ. એમ તો તમે વખાણ કરો પણ પછી You are એકદમ હા બસ તમારી ઇંગ્લિશ you are stupid and જો આઈ ગયા આ કપની ઓકાત પી કેમ? લે જરી કેમ મહિના સ્ટુપિડ એન્ડ ઓલ ફોન એનો મતલબ શું થાય? તને ખબર પડે? નહીં મને ન ખબર પડે. મને હિન્દીમાં જ ખબર પડે. તો એમ નહીં તો તું તને કેમ ખબર કે stupid નો મતલબ શું થાય? સ્ટુપિડ મતલબ આમ કેવું કે ક્રેઝી આમ પાગલ જેવું થાય. પાગલ થાય? stupid નો મતલબ પાગલ થાય? નહીં પાગલ ન થાય એમ તો? થાય. હું કેમ કહ્યો કે મને ગુજરાતી મિનિમમ આમ ઓલું કહેવાય ને હા નથી થતું. નથી થતું? તું કઈ સ્કૂલમાં ભણી હતી? હું પ્રાથમિક શાળામાં અચ્છા, કઈ જગ્યાએ? શેખ પીપરિયા. શેખ પીપરિયાથી. અચ્છા, તો ત્યાં ઇંગ્લિશ નહોતું આવડતું? A B C D ઇંગ્લિશ અમારે 8મા ધોરણથી આવતું હતું. ત્યાં નહોતું કઈ પહેલેથી આવતું. એ વાત રેડી છે. બધાને એવી રીતે જ હશે. આઠમા મારે પણ 7મા ધોરણ કે 8મા ધોરણમાંથી જ ઇંગ્લિશ આવતો ચાલુ થયું હતું. એમ તો 6ઠામાં થાય છે પણ આપણે જે 6ઠામાં ABCD શીખવાડે. છોકરાઓને હવેના છોકરાઓને તો ભાઈ બાળ મંદિર થી હે ને ગુજરાતી અરે મીડિયમ. જન્મે ત્યાંથી. કાલ કોમેન્ટ આવી હતી હા કે અત્યારના છોકરાઓને જન્મે ત્યાંથી ABCD શીખવાડવાનું. હા, એ વાત છે હો. હા, એ વાત સાચી છે. જન્મે ને ત્યારથી શીખવાડવા મળે છે. અને બીજી કઈ કોમેન્ટ આવી હતી? તે શું વાંચી હતી કોમેન્ટ બીજી? આ કે નાનપણની યાદો અમે કરાવી હતી તો એ બધાને બહુ મજા આવી કે નાનપણની યાદ અપાઈ દીધી એમ. અચ્છા, બીજું ઈ બસ નાનપણની બધી વાતોની યાદો હતી. બધાએ કીધું છે કે તમારા જેવું જ હતું એમનું બાળપણ. ઓકે. અને આપણા એવા સબસ્ક્રાઇબર છે જેને નિંદર નથી આવતી, કોમેન્ટ ના કરે ને તો એટલે છે ને તું એનો કોમેન્ટ વાંચવાની ભૂલતી નહીં. નહીતર છે ને હું ક્યારેક જવાબ દેવાનો ભૂલી જવાય કામમાં પણ કોમેન્ટ બધી વાંચું છું. અચ્છા. અને હું આમ શું કહેવાય ઉત્સાહ એટલે મને હરખ પણ થાય છે. અને કાલે છે ને બધાને જે મતલબ આમ જૂના દિવસો બહુ યાદ દેવડાવી દીધા છે. એટલે લોકોને છે ને આમ મજા આવી ગઈ તારો બ્લોગ જોવાની. થેન્ક યુ. વેરી ગુડ ફેમિલી, હેવ અ બ્યુટીફુલ લાઈફ. મસ્ત કોમેન્ટ લાગી ભાઈ. ભાઈ અમારી ફેમિલી તો સરસ છે, તમારી કઈ ફેમિલી આવી બની શકે અને તમે પણ જીવનમાં આવા કંઈક વસ્તુઓ ક્રિએટ કરી શકો એના માટે અમે સતત પ્રેરણા આપતા રહીશું તમને. શું કેવું રહેશું? એટલે બધાની ફેમિલી એવું ન હોય મોટું જ હોય પણ નાનું હોય તો ખુશ રહેવાનું, એડજસ્ટમેન્ટ કરવાનું, આમ હંમેશા વાત શેર કરવાની ફેમિલીમાં. ઓફિસ તરફ લઈ જવાના સાંજે મળું. બનાવ્યું. ઓકે, લઈ જવા માટે બનાવ્યા છે એટલે હું લઈ જઈશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, હરે કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. આજનો સુવિચાર છે સમજવું અને સમજાવવું એ આપણા નિયંત્રણમાં નથી, તેને તો સમય પર જ છોડવું પડે છે. તો અમારા આંટી છે તેમની પાસે જાશું, શું કહેવા માગે છે અમારા વડીલો તે સાંભળશું. અમે અહીંયા કાશી ક્ષેત્રમાં આવ્યા છીએ તો સાંભળો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સૌને નમસ્કાર. આજ અમે આવ્યા છીએ કથા સાંભળવા કાશી ક્ષેત્રમાં, કાશી વિશ્વનાથમાં. અમારા જય શ્રી કૃષ્ણ. જાશું આપણે
અમારા કાકા પાસે. અમારા કાકા પાસે બહુ બધું જ્ઞાન છે, થોડુંક લઈ લઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. સીતારામ કાકા. જય કાશી વિશ્વનાથ, જય સીતારામ, જય સીતારામ. હું કહેવા માંગો છો? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો સિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. અહમ મેં દો દૂર કરશો તો ભગવાન શિવ સાક્ષાત્કાર શિવનો થશે. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું છે કે તું તારો અહમ છોડી દે અને તારું કર્તવ્ય કર્મ નિભાય. કર્તવ્ય કર્મ નહીં નિભાય તો પણ કર્મનો દોષ લાગશે. માટે કર્મ કરતો જા અને હાથ મારતો જા. મદદ તૈયાર છે. મદદ પાછળ તૈયાર છે. કર્યા વિનાનું કાંઈ મળતું નથી, કરેલું ભોગટ જાતું નથી. કર્તવ્ય કરવાની શક્તિ તારામાં છે. તું કર્તવ્ય કર્મ કર. નિરંજન નિરાકાર આવડું આ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું છે. સરસ, આપણને સરસ, બહુ સરસ વાત કરી. તો હવે આ જેટલું, પછી અમે આગળ પાછા તમને વાત કરીશું. છોકરાઓને તૈયાર કરી અને સ્કૂલે મોકલી દીધા અને અમે પણ તૈયાર થઈ ગયા અને સવારનું કામ પૂરું કરી છોકરાને થેપલા ને ફ્રૂટ ને બધું ભરીને અને એ પણ સ્કૂલે જતા રહ્યા. એટલે મેં ભાભી કે નવરિયું છે ને હાલને ક્યાંક જાય. અમે જાય છે ને ભાઈને ઘરે એમના કાકા શું થાય મોટા પપ્પાના છોકરાને ઘરે કીધું આટો મરાઈ જાય ને બા ને પ્રિયાંશને થોડુંક સારું લાગે એટલે અમે હવે છે નીકળવી કીધું કાંઈક તો કરવી. એકલા હોય ને તો ઘરે કંઈક રખડવાનું મન થાય. એ કે ભાભી કે હાલ આવતી બે પિત્તર જાય મી નાની ક્યાં મૂકવા જાવ એ તો સાંભળતા જ નથી. બાકી આમ બેમાં દેખે નહીતર હું ને ભાભી તો ઘરે રેવી એમ જ નથી. પણ આ પ્રિયાંશ ટકું છે ને બે તાર મામાન ઘર જાવ. મામાન ઘરે હાલ એને આ પાડી હું કાલ તાર ભાઈ લઈ ગયા તા મને કે તાર ગાડીમાં પેટ્રોલ નખાઈ દીધું છે કે એમ ગાડી ટાંકી ફૂલ કરી દીધી છે કે એમ. તમારે ઈ જ કરવાનું. ઈ એક કામ કર્યા જ રાખવાનું. ટાંકી ખાલી થાય ને એટલે ટાંકી એમ ખાલી થાય ને એટલે તમારે ભરી જ દેવાની. વાંધો નહીં. હા એટલે છે ને અમારે એમ કે શાંતિ તમે ટાંકી ભરો ને તો અમે વાપરવી જ ખરા. હું જોવો છે એટલું બધું નીરખી ડાર્ક સર્કલ વધી ગયા. તમારે જેવી જ તાસીર છે હો અહીંયા ને. કારણ કે મેં જોયું ને તો અહીંયા ને તે થોડાક આમ ડાર્ક સર્કલ વધી જાય એટલે એને તે તમારે જેવી જ આમ તાસીર છે. આમ થોડુંક ઓલું થાય ને આમ શરીરમાં આમ થતું હશે. મને શું ખબર તમારે કેવું હોય ને. અમે શાકભાજી ખાઈએ નહીં ને એટલે તો તમે જ ખાવાનું ચાલુ કરી દો. તો પણ તું શાકભાજી ખાશો તો તારે કેમ થયા? કોને મારે? હા એવું કઈ ન હોય. હું તો બહુ અમુક કઈક વસ્તુ ઘટતી હોય. હા ઘટતી હોય પણ મારે આમ બહુ લાગે છે. મારા હમણાં બહુ વધી ગયા જોઈ. પણ હું તારી એજ માં હતી ને ત્યારે મારે એવડા જ એટલા જ હતા. પછી વધે આ ક્યાં આવ્યું કા ડાર્ક સર્કલ? માથ હોતું જ રહેવું છે એટલે ડાર્ક તે સર્કલ. હું તારે ડાર્ક સર્કલ ન વધાય. બધા એમ કે ઊંઘ પૂરી ન થતી હોય ને એટલે ડાર્ક સર્કલ વધે. એવું કાંઈ ન હોય. તો અત્યારે ઊંઘ પૂરી કરવી ને તોય ઈ જ દિશા હોય. હા તો કાંઈ નહીં ચાલો અમે જાવી ને કા પ્રિયાંશ ગાડી ચાલુ કરીને અને હાલ તો તારે હું ફોન કરી કોઈ ગઈ જાય ને પેલા તો ફોન કરી દો. નહીતર મામા ઘર જાય મામા જ નો ઘરે હોય મામી નો ઘરે હોય તો કેમ મેળ આવે. હરે હરે ગંગે ગંગા માત કી જય. અત્યારે અમે બોટિંગ કરી રહ્યા છીએ 84 ઘાટ જોવા માટે. અહીંયા બોટિંગ કરી અને પછી બોટમાંથી જ 84 ઘાટના દર્શન થાય. તો તમે જોઈ શકો છો આ આખો ઘાટ છે. પેલો ઘાટ જતો રહ્યો નમો ઘાટ. જેમ હવે ઘાટ આવતા જશે તેમ દર્શન કરતા જશે. અને માં ગંગા છે કેવી વિશાળ વહી રહી છે. 5:30 થઈ ગયા છે. છોકરાઓ આવી ગયા. મનસ્વીને બધું ગોઠવવાનું બહુ હો. મનો તો તાર ફરમાઈશ શું હતી તને ખબર છે? ઇડલી સાંભાર ખાવાની ફરમાઈશ હતી. તો બનાવી રહી છું હો હું ઇડલી સાંભાર ચટણી ઢોસા ઇડલી સાંભાર ઢોસા ચટણી. અશ્વિની ખ્વાહિશ હતી ઈડલી સાંભારની. એટલા જો સાંભારની એટલે સીટી તો પહેલેથી આપણા વ્લોગમાં આવે જ છે. હા એ બરાબર છે. અને આજે ઈડલી સાંભારનો પ્રોગ્રામ હતો અને એક કોમેન્ટ બહુ સરસ આવી હતી કાલના વ્લોગની કે ભાભી અને રેશુનો વ્લોગ જોવાની બહુ મજા આવી ગઈ. શું વાત? એટલે અમારો વ્લોગ તમને ગમ્યો એ અમને પણ ગમ્યું. કારણ કે નહીતર છે ને બધાની કોમેન્ટ એવી હોય કે રાહુલ વગર નથી ગમતું ને એમ.
પણ આજનો કાલનો વ્લોગ આપણો ફેમસ બધાને બહુ ગમ્યો, પણ જે જોઈએ ને એ છતાંય અમને વ્યૂ નથી મળતા. તમને અમારા વ્લોગમાં શું ખામી લાગે છે, કેટલા સબસ્ક્રાઈબર 18,000 છે, એમાંથી અમારે શું કહેવાય 1K 2K એટલા તો વ્યૂ આવવા જ જોઈએ. પણ અમને એમ લાગે છે કે અમારી કંઈક થોડીક ખામી રહી જતી હશે કે અમે તમને પ્રેઝન્ટ નહીં કરી શકતા હોય એ વસ્તુ જે તો તમારે જોઈતી હોય. અમે ટ્રાય કરશું અને અમારી મહેનત તો ચાલુ જ રહેવાની છે. સપોર્ટ તમારે કરવાનો છે. અને ગ્રેપ્સ જો નડે છે ને તો એ ચાલુ જ રાખશે. ગ્રેપ્સ મૂકી દો, હાલો મૂકી દીધી. મોઢા મૂકવાનું નથી કીધી. પછી છે ને ગ્રેપ્સ ખાઈને શું કહેશે, મને ગળું ચોસળે છે કે રેશું ગ્રેપ્સ નો ખાધી હોત તો સારું હોત, મને ગળું ચોસળે એમ કે. પણ મેં છે ને ગ્રેપ્સ ને શું કર્યું તને ખબર છે? શું કર્યું? મીઠા વાળું પાણી કર્યું અને એની અંદર ગ્રેપ્સ ને નાખી દીધું. એટલે એની ઉપરનું જે ઓલું હોય ને એ બધું વયું જાય, સમજે? દવા ને એવું, કારણ કે એની ઉપર છંટકાવ કર્યો ને દવાનો, એના લીધે થી ગળું પકડાય છે. એટલે મેં છે ને એવું કર્યું કે મીઠું પાણી, એક બાઉલમાં પાણી મીઠું નાખ્યું અને એની અંદર ગ્રેપ્સ ને બોળી દીધું. એટલે છે ને સાફ થઈ જાય. જો કે અત્યારે એવું કહે છે બધા કે ગમે ફ્રૂટ હોય એવી રીતના મીઠાવાળા પાણીમાં ધોઈને પછી જાય. એપલ હોય, ગ્રેપ્સ હોય, એટલે ઘણા ખરા ફ્રૂટ છે ને એવી રીતના ધોઈને ખાવા જોઈએ. હા, અને આપણે ઓલું એપલ નું કીધેલું હતું કે એપલ કટિંગ કરીને અને તમે મીઠાવાળા પાણીમાં નાખી દો ને એટલે પછી થોડીક વાર મિનિટ 1 મિનિટ 2 મિનિટ રાખીને બહાર કાઢી લેવાનું. પછી છોકરાઓના નાસ્તાના ડબ્બામાં આપો ને એટલે એપલ કાળું ન પડે. અને આપણે જે વાત થઈ હતી ને આજે ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે, આવી રીતના દળી અને ખીરું પલાળીએ. આપણે દળવામાં શું મિક્સ કરીએ ભાભી? ચોખા, 3 ભાગના ચોખા અને 1 ભાગને અડદની દાળ. આવી રીતે એનું ઝીણું દળી લેવાનું છે. અને અમે એકદમ ઝીણું દળીએ ને આ સાંજે પલાળ્યું હતું. સાંજે ગરમ પાણી, હતપ ગરમ પાણી કર્યું અને પલાળી દીધું છે. આમાં મીઠું ને એવું કોઈ વસ્તુ નથી નાખેલી, ખાલી 1 ચમચી દહીં નાખેલું છે. બસ, બીજું કાંઈ જ નહીં. દહીં બહુ જાજુ છાશમાં એટલે સ્મેલ ન આવે. કેવો આવી ગયો, કાલ સાંજે પલાળ્યું હતું એટલે આથો આવી ગયો. એકદમ લીછું થાય. ઓલું અમે ઝીણું દહીં અમે છે ને ઘંટીમાં દળીને પછી પલાળી. અને આજે હું તમને છે ને ઇડલી સાંભાર ખવડાવીશ. ઇડલી સાંભાર બધા ખાવા તૈયાર થઈ જાજો. સોરી ગાઈઝ, તમે જો ખવડાવી તો ન શકું પણ હું તમને રેસીપી આપી શકું. હું જો કે ખવડાવી પણ શકું. મારા ઘરે મહેમાન બનીને આવો ને તો. આ કેમ મળ્યું? કેમ મળ્યું નહીં? મેં તો નાખી હતી છાશ, ઠંડી હતી એટલે બહુ. કારણ કે આપણે ફ્રીઝરમાં મૂકી હતી ને, બપોરે અમે બહાર ગયા હતા, ખબર જ હતી તો આપણે મૂકી દીધી ફ્રીઝરમાં છાશ. આવ્યા ને તો ફરતો બરફ જામી ગયો અને એમાં મને એવું કે ભાભી દૂધ મેળવી દે, છાશ દહીં થોડુંક ઓછું છે તો એ બરફવાળી છાશ નાખી હોય ને એટલે મળે ને. પાછા મને પૂછે છે અત્યારે ઉનાળામાં ઠંડી છાશ જોઈને તો ફ્રીઝરમાં મૂકી દીધી. પેટ સુધી શેવડો પડવો જોઈ શેવડામાં પછી બરફવાળી છાશ ન પીવાય હો. બરફવાળી ક્યાં ફ્રીઝરમાં મૂકેલી મૂકી હતી પણ ફરતો થોડો. એમાં એવું હતું આપણે તો જમવા બેસવાનું દહીં બાર હતું સવારનું, તાર ભાઈ ગયા એટલે મેં કીધું લાય છાશ બનાવીને મૂકી દઉં, કલાક અંદર રહે ને ફ્રીઝરમાં તો ઠંડી થઈ જાય. પછી આપણે લોકો બહાર વયા ગયા તો આવવામાં લેટ થયું તો શું થાય? એ તો બરાબર છે પણ તોય મજા આવી છાશ મેં. અને ઊંઘ કેવી આવી ગઈ. એમાં પાર્લર ગયા હતા તો એ તો પાછા આજ ક્યાં હું કરી તમે ન કરી. આમ મને તો બહુ એમાં પાછું ઠંડુ કરવા ગયા ને તો મોજીટો 400 રૂપિયા પીને મેં કીધું હાદી સોડા વાળાની દુકાને જઈને અને 40 રૂપિયાનો મોજીટો પી લાવ્યા. 400 રૂપિયા વાળો મોજીટો કાફેમાં ન પીવા જવાય. આવું બધું છે ને શોખ. ફ્રેન્ડ લઈ ગઈ હતી પછી આપણે શું વાંધો હોય? કઈ વાંધો ન હોય. જોકે આ તો વાત થાય, મસ્તી થાય. બાકી લાઈફમાં ક્યારેક ક્યારેક એન્જોય કરી પણ લેવાનું હોય એટલે મજા આવે. એન્જોય કરતું જ રહેવાનું હોય. જોયેલું હોય તો ખબર પડે. કાંઈ નહીં, કાલે હું વેન કરીશ. રાહુલ મને કાફેમાં લઈ જા, પણ હવાથી હાથે વહી જાય ને હવે આંજે 8 વાગે હવે ક્યારે કાફે બતાવે. હમણાં ફૂલ ટાઈમ હા ઓફિસ આ લઈ ગઈ. જોકે ફૂલ ટાઈમ આપે જ ભરાવે છે ઓફિસમાં એટલે. ચાલો મનસ્વી અહીંયા ટ્યુશન હમણાં મનસ્વી ને નયાંશ ને બિચારાને ફૂલ શું કહેવાય લાઈફમાં આમ એકદમ સ્ટ્રગલ ચાલે છે એક્ઝામનું. તો મનુ એક્ઝામ આવે છે તો 2 ટાઈમ ટ્યુશન ને થાકી જવાતું છે પણ તોય અમાર મનસ્વી નયાંશ ફ્રેશ હોય એમ અત્યારે ઘડીક જ ફોન જોવે કારણ કે 5-10 મિનિટ, કારણ કે છોકરાઓને ફ્રેશ થવા માટે થોડોક ટાઈમ તો જોઈએ ને.
કારણ કે સવારે 10 મિનિટ જોશે, પછી 6 વાગે ટ્યુશન વહી જશે, 7 વાગે આવશે. હા આવીને ભૂખ લાગે ને પછી સાંજનું હોમવર્ક કરશે, હા પછી વાનો નીચે ટાઈમ. થોડીક વાર રમવા જશે ને પછી સુઈ જશે. હા એટલે સવારમાં પાછું 7 વાગે ઉઠવાનું. એટલે જો કે અમારે એમ અત્યારે છોકરાને એક્ઝામ હોય તો આવું, અમે તો આવું કોઈ દી ભણ્યા જ નહીં. ભણ્યા હોત તો ક્યાં હોત, અમે આવું ભણ્યા હોત તો ક્યાં હોત અહીંયા જોત. આયા જ હોત. ક્યાંય ન જાત તમ તારી તો લખેલું હતું ત્યાં જ આવત તમ તારે. અમે અત્યારે આપણે વાતો ઘણા એવું કરે કે અમે ભણ્યા હોત તો અમે ક્યાંય હોત ને અમે આમ કર્યો તો ક્યાંય હોત, ક્યાંય ન હોત. ભાગ્યમાં લખેલું હોય ને ત્યાં જ જાય, ત્યાં કઈ ભણ્યા હોત તો ક્યાંક બીજે ન વહી જાય. બરાબર છે. દિલ્હી નો જાત કે એનથી આગળ શિમલા મનાલી નો જાત. આપણે મનમાં એમ કે નહીં, એટલે ભણ્યા હોત તો કઈક નોકરી કરતા હોત. હા એમ કઈક પ્રોફેશનલ હોત. હા જોબ કરતા એમ તો અમે પ્રોફેશનલ જ છે. આમને મેં પ્રોફેશનલ જ છે ભઈ, બીજું હું ને મજા લેવાની હોય, બાકી પ્રોફેશનલ હોય. જિંદગીમાં પૈસા કમાણા ન કમાણા હું કામનું, પણ ફરી આવજો એ પૈસા કમાવને બીજા ન વાપરવા જોઈએ. આપણે જ વાપરીને જલસા કરીને વયું જવાય. ફરવાનો શોખ અમારા ફેમિલીમાં પહેલેથી છે. આમ જોવી ને તો દાદા વખતથી, બાપુજી વખતથી ખાવાના ફરવાના બે શોખ અમારે લોહીમાં આવેલો છે. અમુક વસ્તુ છે ને એ શું કહેવાય, ખાઓ પીવો જલસા કરો, કામ કરો. કામે કરી લેવાનું, એવું નહીં કામ નહીં કરવાનું, કામ કરો. બાપુજીનો ડાયલોગ. બધું જ કરવાનું, હારાર મોજ શોખે કરતા જવાના, નહીતર અહીંયા બધું મૂકીને વહી જાવ ને વાય બધા વાપરશે. એટલે બધું જ કરી લેવાનું. લાઈફમાં આવ્યા છીએ તો ફૂલ એન્જોય પણ કરી લેવાની. મમ્મી પપ્પા 84 ઘાટ જોવા ગયા તા આજે. બહુ મજા આવી છે. પણ 84 ઘાટ એટલે બોટમાં બેહીન અને 84 ઘાટ બતાવે એ લોકો. હા 84, હા મેં જોયો વિડીયો મમ્મી મોકલો, અને મેં વ્લોગમાં એડ કરી દીધું છે 84 ઘાટનો. થોડોક શોર્ટ્સ વિડીયો છે, આપણે જોઈને એન્જોય. આપણે વાત થઈ હતી એટલે કાશીનું એ રીતના શોર્ટમાં આપણે દર્શન કરાવે છે, તો આપણે એન્જોય કરશું. અને આ હું ચોકસી ચાલુ કરી દીધું, નહીં થાય રેવા દો. આપણે એક વખત આખો દિવસ બધા જ મથી લીધું છે પણ નતું થયું, તો ચાલો થઈ જાય જોજો હમણાં. હા રેવા દો. જો કેટલા લાલ થઈ ગયા. 5 તો કર્યા. 5 જ ત્યાં ને, ઈ જ અઘરું છે. 5 નહીં, પણ હું તો કહું ને તો 9 માંથી 8 થઈ જાય, પણ એક ન થાય એવું બની શકે. ચાલો તો આપણે ઈડલી સાંભાર એકદમ બનીને રેડી થતા આવે છે. જો આ બેટર ને એટલું ઢીલું રાખવાનું છે. જો જોયું, જોતું હોય ને એટલું જ બેટર કાઢવાનું છે. આ મતલબમાં છે ને એક ડીશ પૂરતું કાઢવાનું. એક ડીશ નહીં, આપણે આમાં એટલે એક મૂકવાની છે. અમારે વાટકી મૂકવાની છે, એટલે આટલું કાઢવાનું છે. 6 વાટકી પ્રમાણમાં કાઢવાનું છે. સ્પેશિયલ રેસીપી છે આ કોઈને આ રેસીપીની ખબર નહોતી. મારા ગઢા સાસુએ મને શીખવાડ્યું છે. બધા ગઢા સાસુ નિષેધ થઈને જ આવ્યા છે, આમ હાથ નિષેધ થઈને. એટલે જો આટલા સાજીના ફૂલ છે અને આટલા નાખવાના છે. નાખ્યા. આની માથે આ કાચું તેલ છે, પ્યોર શીંગ તેલ, એની માથે જ નાખવાનું છે. આમ થઈ ગયું. આદુ મરચી નાખવાની છે. મિક્સ થાય ને ત્યાં સુધી આમાં હલાવવાનું છે. નમક સ્વાદ અનુસાર નાખી દેવાનું પહેલા તે બેટરમાં. બધા બેટરમાં નહીં નાખવાનું, પછી જો કદાચ વધ્યું હોય ને તો મીઠા વાળું બેટર ન રખાય. ના તેલ વાળી ગ્રીસ કરીને વાટકીઓ મૂકી છે, આપણે એમાં લઈ લઈએ. આખી નથી ભરવાની, ફૂલે એટલે થોડું થાય. વાટકી ભરાઈ ગઈ છે. હવે આપણે એમાં મરી પાવડર નાખવાનો છે. ઓપ્શનલ છે, જેને ભાવતો હોય એને નાખવાનો, બાકી નહીં નાખવાનો. અમે તો નાખીએ જ ગમે ત્યારે ઈડલી બનાવી હોય. એમને ખાલી ઈડલી બનાવી હોય ને તોય તેમ નાખીએ. આવી રીતના અહીંયા મૂકી. આની અંદર પાણી ભરીને આપણે ગરમ કરી મૂકી દીધું હતું પેલા. આવી રીતના કપડું બાંધીને હવે આપણે ઢાંકી દઈશું, કારણ કે જેને એમાં પરસેવો થાય ને એ આપણી ઈડલીમાં ન ઉતરે. એટલે વરાળ જે બંધાય ને નીચે ઉતરી જાય. અને આની માથે આ વજન મૂકીશું. ખલ અમે મૂક્યો. હા, અને ફૂલ ગેસ રાખવાનો. ફૂલ ગેસ રાખવાનો છે. અને પેલી ડીશ ચડતા થોડીક વાર લાગે, પછી તો 5 મિનિટે ન થાય, 4 મિનિટ 3 મિનિટમાં નીચે આવી જાય. આપણે ચેક કરશું. હવે
ચેક આવી રીતના કરવાનું ચડી ગઈ ચડી ગઈશ ચોટી ન આવે એટલે ચડી ગઈ. હવે કાઢી લેશું. તો અહીંયા છે ને સાંભારની પણ તૈયારી ચાલવા માંડી છે. અમે સાંભાર થોડોક આમ સાદો જ બનાવી, બહુ ઓલું મસાલા ગરમ મસાલા વાળો નહીં હોય અને ખાલી સાદો જ. વેજીટેબલ છે એવો આમ બધા નાખેલા હોય ને એવો નહીં, કારણ કે છોકરાઓને વેજીટેબલ કાઢી નાખે ને ખાતા નથી ને એટલે પછી અમે એડ જ ન કરીએ. અમે જે સાદી રીતના દાળ બનાવીએ ને એવી જ બનાવીએ. નકર સરગો ને એવું બધું પડ્યું છે, પણ હવે આમાં છે ને ગરમ ગરમ છે ને ત્યાં ભાભી તેલ નાખી દે, પછી ઠરી જાય ને પછી આપણે એને બહાર કાઢવાના છે, ત્યાં સુધી નથી કાઢવાના. અને આ નીચે અમે છે ને ભીનું કપડું રાખ્યું એટલે જલ્દી ઠરે. તો આ મારા ગૌઢા સાસુની રેસીપી છે, તમે બધા ટ્રાય કરજો. આમાં છે ને દાળ છે, તુવેરની દાળ છે, અને મરચી નાખી છે, આદુ નાખ્યું છે, અને ટમેટા નાખ્યા છે બાફવામાં. અને બહાર આવીને પછી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. ઓલું સાદું મરચું નથી નાખવાનું, કાશ્મીરી લાલ મરચું, સાંભારનો કલર લાલ આવવો જોઈએ. અને હળદર, મીઠું, આપણે જે મસાલા નાખતા હોય તે, અને લીંબુ અને ખાંડ અને મીઠું એવી રીતના નાખ્યું છે. અને હવે આપણે આમાં ખાલી વઘાર રેડી દેવાનો છે. અને અમારે પ્લેન સાંભાર હોય, અને સરગવો ને દૂધી ને એવું બધું અમે નથી નાખતા, વેજીટેબલ આવી રીતના પ્લેન કરીએ છીએ. 2 મિનિટ ઠરવા દીધી હતી. હવે આપણે આને કાઢી લઈએ. કપડું રાખવાનું નીચે, નહીતર બળી જશો. જો એકદમ સોફ્ટ છે, એકદમ જાળી જાળી થાય જો અંદર. બહુ સરસ બને. અમારા ઘરના ઈદડા એટલે જ ભાવે છે. આપણે ઘરે છોકરાઓને પેલા ખાતા. ગરમ છે હો. મજા આવી ને? બહુ જ મજા આવે અમને. ઘરના બહુ ભાવે બહારના કરતા, પણ ક્યારેક ઓલું હોય ને છોકરાને અર્જન્ટમાં તો જ અમે બહારથી લાવી દેવી નાસ્તા માટે. બાકી છે ને અમે ઘરે જ બનાવીએ, કારણ કે ઘરના ઈદડા બહુ ભાવે. તો અમારા વ્લોગનો એન્ડ અહીંયા જ છે. અને તમે જો કમેન્ટ કરજો, શેર કરજો, અને શેર કરો એટલે બીજાને પણ ખબર પડે કે અમારો ફેમિલી, તમને વ્લોગ ગમતો હોય તો બીજાને પણ શેર કરો એટલે બીજા પણ જો. તો કાંઈ નહીં, ચાલો હવે આપણા વ્લોગનો એન્ડ અહીંયા